सूरत शहर में एनएसयूआई नेताओं के खिलाफ रंगदारी की शिकायत दर्ज। रेड एंड व्हाइट इंस्टीट्यूट से मांगी गई 1 करोड़ की फिरौती। 5 लोगों के खिलाफ शिकायत दर्ज। सेटलमेंट के नाम पर 6.50 लाख रुपए वसूले गए। वीएनएसजीयू गए और स्पष्टीकरण मांगा। वीएनजीयू ने जवाब दिया कि रेड एंड व्हाइट द्वारा कुछ भी गलत नहीं किया जा रहा है। सारोली पुलिस ने आरोपी को गिरफ्तार कर लिया। रवि पोहरिया, प्रीत चावड़ा, धीरेन्द्र सोलंकी, मितेश हाड़िया, तुषार मकवाना की गिरफ्तारी। फरार आरोपी अभिषेक चौहान एवं किशोर डाभी। आप देख रहे हो वायरल गुजरात न्यूज चैनल। रिपोर्टर नरगिस अंसारी के साथ। કોણ પ્રીતિબેન? તમારે કોઈ પણ આવે તમે મને ફોન કરજો, બરાબર છે? હું અલ્કેશભાઈ નંબર મોકલાવું, તમે લખો તો લખી લો મારો નંબર. આ સાંજે મારા બાબા જે ઘટેલા છે ને એની ખાતા દો ચાલો મેળા ચાલો મેળા ચાલો ભાઈ આવજો. જી સર. હા, સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન, ક્રિએટિવ ડિઝાઇન અને એટિકેટ ઇન્સ્ટિટ્યૂટ આવી 3 ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા. તો એ રવિ રામજીભાઈ પૂછડિયા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે. એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે. અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું. અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી. ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા. અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા. એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી, મિતેશ ધીરુભાઈ હડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા. આ 5 આરોપીઓ પકડાયેલ છે. આ ઉપરાંત 2 આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે. એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી. પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને, જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી. અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા. સાહેબ હિન્દીમાં આપી જ દો.